महासुद बुध दियो सहाय सौनी पहला समरु गणनायक गुण गाय ब्रह्माणी हंस वाहिनी अक्षर दियो उपदेश वर्ण सर्वने विनवु सुर नर नार सुरेश चिंता विघन विनाशनी कमला सत सकती ही वंश विष हंस वाहिनी माता देव सुमंत जय गिरिधि दे सिद्धि दे अष्टनव निधि दे वंश में वृद्धि दे बाकबानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे संबुदानी दुख को दूर कर सुख भरपूर कर आशा पूर्ण कर दास जानी सज्जन को हित दे कुटुंब सो प्रीत दे जंग में जीत दे माँ भवानी। तमे અહીં ચોપડો વધારી हाँ मूकी दियो। हाँ हाँ कर लो। આજે અમારે પાવ વિસ્તારની અંદર અમારા ભગુભાઈ ની વડોદરા અમારા જજમાન ની વાડીએ કાલે નાઇટોલ કર્યો અને એની બહુ ઈચ્છા હતી કે ભાઈ આ ચોપડો સાંભળવો મારે ચોપડો સાંભળવાની તબિયત થોડીક અમારા ભગુભાઈની બરોબર નથી અને આજે સવારનો પોર અને રવિવાર અને ભગુભાઈની વાડીએ અમારા વંશ પુરાણ પિતૃઓનું અમારા બાળકનું ચોપડોનું એમને વાંચન કરવું અને એને સંભળાવવું કે જે એને ખુશ થઈ જાય અને પહેલેથી જ બાળક પ્રત્યે અમારા ભગુભાઈ અને એમના પરિવારને તો અતિશય લાગણી એમાં પછી એનો ભાવેશ ને જયેશ એટલે અમારે કોઈ જજમાન જેવું નહીં પણ એક મિત્ર જેવું દોસ્તાર જેવું પડે અને જે પાવમાં હું આવું તો એ આ લોકોની વાડીએ અચૂક આવું અને અહીંયાની વાડીએ આવું એટલે ખાવા પીવાનો એક લાવો જ અને ભગુભાઈ જેવા આજે આ બહુ માણસો અને ભાવેશ અને અમારા જયેશ ને એક ધન્યવાદ દઉં કે એના દાદા દાદીની જે સેવા કરે છે કે આ સેવા તો એક જેના એ બે ભાઈઓના નસીબમાં છે એટલે એના દાદા દાદીની એવી સેવા કરે બાકી તો આ નસીબમાં ના હોય તો એ માવતરની સેવા ન મળે અને આ ભગુભાઈ અને ડોહીમાં જે છે એ તો એક તમારી એક આ સંપત્તિ છે કે જે જૂની સંપત્તિને તમે જે હાચવી અને હું કાલનો હું જોઉં છું કે તે આખું ઘર તમારું જે ભગુ બાપાની વાહે જે તન ધનથી જે સેવા કરે છે દવાખાને લઈ ગયા આવી ત્યાંમાં અને જોયું કે એને પેશાબ સંડાસ પાણી જે આ કરાવો છો અને તન મન ધનથી ભગુ બાપાની જે સેવા કરો છો એમાં હું તો બહુ રાજી થયો અને અમારા બાળકના આશીર્વાદ છે તમને બે ભાઈઓને અને રાજુને કે તમે તમારા માવતરની આવી કાયમ માટેની આવી સેવા કરો તો અહીંયા આવી સેવા કરો તો અમને મજા આવે કે નહીં ભાઈ આ છોકરા બે કયા ગરા છે તો આજે ચોપડાનું વાંચન અહીંયા ભગુ બાપા પાસે કરવા આવ્યો અને વાંચું ને ચોપડો હવે હાલો ભાઈ ભગુ બાપાએ કીધું હવે ચોપડાનું વાંચવાનું ચાલુ કરીએ કે ઉત્પન્ન કર્યો ત્યાંથી ભાટ કેવાણા અને વિશ્વનો વહીવંશ તેણે સંભાળ્યો બ્રહ્માએ ઉત્પન્ન કર્યો ભાટ ચતુર સુજાણ કથા કહે જે કુળતણી ભળ ભળ ઊંચો ભાણ કુળ વંશાવળી તું કરે ભણસત વાણી ભાટ સરબંદીને તે સમય આપ્યું વચન અઘાટ બ્રહ્માએ ભણાવ્યું પિતૃવંશ પુરાણ વહી રાખે તું વિશ્વની ગોતણ પર ગુણજાત વંશ તણી વંશાવળી વળી જે ઘર વંચાય તે ઘર એવડા ગ્રહ મટી સવડા બને સદાય પરિયાના પૂજન જે ઘર થાશે પરિયાના પૂજન કરી સહકીર્તિ કમાશે પરિયાના નામ અવિચળ જગ રાખે પરિયાના પૂજન ગુણ વળતાન ભાખે પરિયા દરિયા પાર નહીં એમ વેદવાણી ઓસરે પરિયાના પૂજન થયે કુળ 71 ઓધાર ઓધરે
સુણતા પરિયો શ્રવણ વિપતિ વિઘ્ન વિનાશ રે સુણતા પરિયો શ્રવણ દુઃખ ને દારિદ્ર નાશે સુણતા પરિયો શ્રવણ નવનિધિ ને આવે નમતી સુણતા પરિયો શ્રવણ રીધિ સીધી ઘર રમતી સુણતા પરિયો શ્રવણ સદા કીર્તિ ગર્વ સે ચડે પરિયાના પૂજન થકી સુખ અવિચળ સાંપડે અશ્વમેઘ અણસાર જગ જન્મે જય કીધો હણ્યા વિપ્ર 18 કઠિન તણ ક્રોધ કીધો પીડા અપાર વિપ્રે વહી વંચ બોલાયા અણિયાર 18 વંશના વંશ નામ વંચાયા કુળની કથા કાને ધરે શબ્દ એક ન સંચાર